તો આ તરફ રાજકોટની બીએ ડાંગર કોલેજ ફરી વિવાદમાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન જોખમમાં છે। નેશનલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીમાં રજીસ્ટ્રેશન અટક્યું છે। 50 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અટકતા કલેક્ટર સમક્ષ રજૂઆત કરાઈ। હોમિયોપેથીનો અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અટક્યું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાંથી જણાવાયું। યુનિવર્સિટીમાં રજૂઆત કરતા આ પ્રશ્ન કોલેજનો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં વર્ષ 2018-19માં ડાંગર કોલેજની માન્યતાનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો। કોલેજને પરમિશન આપવામાં ન આવતા હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી। કોલેજને પરમિશનનો ફાઇનલ ઓર્ડર ન મળતા રજીસ્ટ્રેશન ન થયું। હાઈકોર્ટે કોલેજની મંજૂરી આપી દીધી હોવાનો કોલેજ સંચાલકોનો ખુલાસો। 2018-19ની સાલમાં અમારા એડમિશન થયેલ છે। તે દરમિયાન એડમિશન થયા તે દરમિયાન કોલેજમાં કેસ ચાલતો હતો કે કોલેજને પરમિશન ન હોવાથી કોલેજે હાઈકોર્ટમાં કેસ કરેલ છે। તે કેસ દરમિયાન કોલેજે એડમિશન કરી દીધેલ છે, પણ અત્યારે જ્યારે અમે એનસીએચના રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરીએ છીએ ત્યારે લોકો અમને એમ કહે છે કે તમારો ફાઇનલ ઓર્ડર જે રજીસ્ટ્રેશન માટે હોય એ અહીંયા જમા કરાવેલ નથી। તો તે અત્યારે તો પાંચ વર્ષ આ જે અમે એક્ઝામ દીધી, અમારે એનરોલમેન્ટ થયા, એ દરમિયાન અમારી એક્ઝામમાં બધાએ પાસ આઉટ કરી લીધું। તે દરમિયાન કોઈ અમને કાંઈ જાણ કરેલ નથી અને અત્યારે જ્યારે ફાઇનલ અમારા 7 મહિના થઈ ગયા, અમારી ઇન્ટર્નશીપ ખતમ થઈ ગઈ, અમારી ઇન્ટર્નશીપ પણ પૂરી થઈ ગઈ, અમારા અત્યારે 7 મહિના થઈ ગયા। તો આ દરમિયાન અમને કોઈ એવો સંતોષકારક આન્સર આપ્યો નથી કે તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શા માટે અટકાવેલ છે। જો ફાઇનલ ઓર્ડર હતો જ નહીં તો અમારા એડમિશન શા માટે થયા? એડમિશન થયા, એનરોલમેન્ટ આવી ગયા, એક્ઝામ શેના બેઝ ઉપર અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ઝામ લીધી અને શેના બેઝ ઉપર અમને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટમાં આપ્યું। ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ અને 7 મહિના પૂર્ણ થઈ ગયા છે, તો પણ અત્યારે અમારો એમક્યુઆરએલ ની પ્રોસેસ આવે છે કે જેના લીધે અમારું રજીસ્ટ્રેશન જાય છે, એમાં કોઈ જવાબ આપતું નથી અમને। જે ફાઇનલ કોલેજ તરફથી ઓર્ડર આપવાનો હોય છે એ હજી કોઈ રજૂ કરતું નથી। 7 મહિના અમારા ઇન્ટર્નશિપ પછીના આમ જ ખરાબ થયા છે, તો પછી તમારી પાસે કોઈ ફાઇનલ લેટર નહોતો તો પછી અમારી એક્ઝામ કેમ થઈ? અમારા પ્રોવિઝનલ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યા? આના માટે અમારે બસ કહેવાનું એક એટલું જ થાય છે કે તમે જે એમક્યુઆરએલ ની પ્રોસેસ માટે જે થાય છે હાઈકોર્ટમાં કે તમારે જ્યાં કહેવાનું હોય એ વહેલી તકે કરાવીને અમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવો તો અમે અમારી આગળ ભવિષ્યમાં કંઈક કરી શકશું। બાકી તો અમારા 5 વર્ષનું શું થયું? એના પછી જે 7 મહિના ખરાબ થયા છે એનું શું છે આગળ? હવે અમારી માંગ બસ એટલી જ છે કે તમે અત્યારે જે અમારો પ્રશ્ન અટકો છે એ તમે વહેલી તકે સોલ્વ કરાવો અને અમારું રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરાવો।